માનવાંચિત ફળ થાય મારવાલા સંતોનો પગલો સુખકારી મારવાલા સંત પારસ મણી રખીલા कल्याणम आरोग्यंदम शत्रुपुष्टि विनाशाय दीपज्योति नमस्तुतम ओम नमस्काराय तु समर्पयामि पुष्पाणि समर्पयामि यजुर्वेदं पूजयामि दक्षिणे सामवेदं पूजयामि पश्चिमे अथर्ववेदं पूजयामि दक्षिणे उत्तरे ऋग्वेदं पूजयामि अक्षदानं व पुष्पाणिं समर्पयामि कुङ्गीफलं समर्पयामि दक्षिणानं तु समर्पयामि Wah, di surga kok. Sambil sama ada Param Guru, Sajatma Swarup Param Guru, Sajatma Swarup Param Guru, Sajatma Swarup Param Gandam Dandam Gadam Kirana Vasistam Chandram Kari Vayadamba Om Aksadanam Samarapayami Param Guru, Sajatma Swarup Param Guru, Sajatma Swarup Param Guru, Param Guru, Sajatma Swarup Param Guru. આત્માની સાક્ષીએ આ જીવદયાના કાર્યનું પંખીગરનું નેત્રોલી મુકામે મુમુક્ષુની સાક્ષીએ હાથ મુહૂર્ત કરીએ છીએ સર્વ જીવોનું ભલું થાવ સર્વ જીવોનું મંગળ થાવ સર્વ જીવોનું કલ્યાણ થાવ સર્વ જીવોને સુખ સતા અને શાંતિની પ્રાપ્તિ થાવ સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ 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 ઓમ રામ ગુરુ રામ અલખ નિરંજન રામ રામ. આ સમસ્ત ગામનું સુખ થાવ, મંગલ થાવ, કલ્યાણ થાવ, બધાને સુખ સહકાર શાંતિ સમૃદ્ધિ ધ્યાન બધા જીવદયાનું પાલન કરશો, પંખીકરને હાચવશો, કબૂતરને ચણ નાખશો, ભાવજીની ભક્તિ કરશો, આત્માની ભક્તિ કરશો. અર્જુન તેલ કણાયો મકર કરે દિશે શશી અણે દિશે ખરા પણ ધારે નહીં એવા સંત વિરલા જા
લોકોન સાહેબો નામ દાતાર નામ રે હરે અર્જુન પૂજો ખમે માતા ધરતી કાપ્યો ખમે વનરાય કડવો વચન કોઈ સંત ખમે અવળન ખમી અન જાય કૃષ્ણ ભરણ અર્જુન સાબણો રંગમાં કો રંગ ના હોય કપટી લોકોન સાહેબો નામ રે દાતાર નામ રે દિન બાંધો ગુરુજી નહીં બોલો તમને જીવન આધાર દિન બાંધો ગુરુજી નહીં બોલો તમને કદાપી મહેલમાં સૂતો રખડતો શેર કે રાસ્તે કદાપી મહેલમાં સૂતો રખડતો શેર કે રાસ્તે સુખી હું કે દુખી હું પણ ગુરુજી નહીં બોલું તમને સુખી હું કે દુખી હું પણ ગુરુજી નહીં બોલો તમને બનું હું રંગ કે રાજા કદાપી શેઠ દુનિયાનો બનો રંગ કે રાજા કદાપી શેઠ દુનિયાનો અમીરી કે ફકીરી માં ગુરુજી નહીં બોલું તમને અમીરી કે ફકીરી માં ગુરુજી નહીં બોલું તમને ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં બોલું તમને ભૂલીશ હું જગતની માયા ગુરુજી નહીં બોલું તમને જીવનના ધમ પછાડામાં અગર મૃત્યુ બિછાનામાં 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 મરણના શ્વાસ લેતા પણ ગુરુજી નહીં ભૂલું તમને મરણના શ્વાસ લેતા ગુરુજી નહીં ભૂલું તમને આત્મ રામ જય સિયારામ રામ રામ હાજર રહેજો અહીંયા હાજર છો બહુ સરસ ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ તમેવ
माता च पिता तमेव तमेव बन्धु च सखा तमेव तमेव विद्या द्रविणं तमेव त्वमेव सर्वं मम देव देव। बिना नयन पावे नहीं, बिना नयन की बात, सेवे सदगुरु के चरण, सो पावे साक्षात। बुझी चहत जो प्यास को, है बूझन कीरी, पावे नहीं गुरुगम बिना, एहि अनादि स्थिर। नहीं दे तू उपदेश को, प्रथम ले उपदेश, सबसे न्यारा गम है वो ज्ञानी का दे। जप तप व्रत सर्वदा, तहाँ लगी भ्रमरो, जहाँ लगी नहीं संत की, पाई कृपानु। पाया की यह बात है, निज चंदन को छोड़, पीछे लाग सतपुरुष के, तो सब बंधन तो। આમ જગતની માયા છોડવા જાઉં તો છૂટે એવી નથી, પણ મંજીભાઈને સત્પુરુષમાં જોડી દો ને તો છૂટી જશે. જેટલો પ્રેમ બાવજીને મોટા બાવજી માટે આવ્યો હતો ને, દરરોજ વિચારવાનું, દરરોજ એટલો પ્રેમ જ્ઞાની પરમાત્મા રૂપે જોઈને આવે તો મોહ માયા તો ઘણા આગે રહી જાય. પજવે છે કેમ? મનમાં માયાની વિશેષતા છે, જ્ઞાનીની વિશેષતા નથી. સત્પુરુષના ચરણ ને સત્પુરુષના વચન એની માયા લાગી જાય ને એમાં મન લાગી જાય તો જગતની માયા ઘણી આગળ છે, યાદ નહીં આવે. સંસારનો કાર્ય થશે પણ પ્રારબ્ધ રૂપે થશે, ઈચ્છા ને રુચિ રૂપે નહીં. સંસારનો કાર્ય થશે કમાવાનું, લેવા દેવાનું, રુચિનો ભંગ થઈ જશે, રુચિ નહીં થાય, ઈચ્છા નહીં થાય, પ્રારબ્ધનું ચૂકતે કરવું છે એવો ભાવ થાય. એક ભાવ તો સત્પુરુષને આપી દેવાનો, સોદો રોકડીઓ કરી લેવાનો. અનંત ભાવ ઘર કુટુંબ વ્યવહાર ને વ્યવસાયના આજીવિકા ધન ધંધા માટે આપ્યા. ભાવ બરબાદ થઈ ગયા બધા. આ સોદો બરાબર કરી લેજો. જે ધર્મી જીવ છે એને તો આજે હવાનો પોજ કહું છું. 3 જ તીરથ છે. ગોધમજી ગયા, લક્ષ્મીપુરા ગયા, હું નહીં ગયા ને તમારો બધો તીરથ આવી ગયો. આટલું સમજી જજો. સાચું હૃદયની વાત કહું છું તમારું. અયોધ્યાએ જવાની નહીં જરૂર પડે, કાશીએ જવાની નહીં જરૂર પડે, બદ્રીનાથે જવાની જરૂર નહીં પડે. એ તીર્થનો નિષેધ નથી, પણ આપણા માટે સત્પુરુષ એ મહાતીર્થ છે. આ સમજો. સત્પુરુષ એ પરમ તીર્થ છે. આ સમજી જજો. આ વારનો બોધ કહું છું. જેને સત્પુરુષમાં અનન્ય શ્રદ્ધા, અનન્ય પ્રેમ આવી ગયો ને, એને સત્પુરુષના ચરણમાં જ અયોધ્યા છે અને સત્પુરુષના ચરણમાં જ કાશી છે. પણ આ વિશ્વાસ આવો આ કાળમાં બહુ દુર્લભ છે. કે આ કાળના જીવો ફોફો બહુ મારે. ક્યાંકથી મેળવી લો, તપ કરીને, તીર્થ જઈને, માળા ફેરવીને, ઉપવાસ કરીને, નહીં મળે
સત્પુરુષનો ચરણ મળે અને પછી બધો તપ ને તીર્થ આવી ગયો. આટલું અંદરમાં નિષ્ઠા કરી જો, એક નિષ્ઠા. કૃપાળુદેવે પોને પોને આ વાત કરી છે કે પાયા કી बात है निज चंदन को छोड़, पीछे लाग सतपुरुष के तो सब बंधन तोड़. ગામમાંથી ટૂર જતી હોય ને કે હવે ત્યાં જાઉં છું તો કે હું ગોધમજી જઈ આવું છું, કે હરિદ્વાર જાઉં છું ને તો કે હું લક્ષ્મીપુરા જઈ આવું છું, કે કાશી જાઉં છું ને તો કે હું નહીં જાઉં છું. આમ કહેવાનું, સાચું હૃદયથી કહેવાનું. હું તો કહી શકું, તમે કહો કે નહીં મને ખબર નહીં, પણ ખરા દિલથી કહેવાનું. દિલનો ઉત્તમ ભાવ હોય તો ભગવાન આપણી હાથે જ છે. માયા હે નહીં ઘૂસે. દિલનો ઉત્તમ ભાવ જોઈએ, પ્રેમ જોઈએ, ભક્તિ જોઈએ, સર્વાર્પણ જોઈએ. લે રહ્યો ભાઈ લે રહ્યો. તપને તીરથ કર્યા, ચોરલાએ બહુ કર્યા, ગળામાં માળાઓએ ધારી કરી, સંન્યાસનો વેશે લીધો, જૈન સાધુએ થયા, દિગંબર મુનું પણ લીધું. માયા વગરનું મન ન થયું, મોહ વગરનું મન ન થયું, કે સત્પુરુષને મળ્યા ને ઓળખ્યા જ નહીં. આપણે તો સત્પુરુષ મળ્યા છે, કથનચિત ઓળખ્યા છે. કથનચિત એટલે કહું છું કે હજી આરાધ્યા નથી પૂરેપૂરા. સત્પુરુષ મળ્યા એ ગેરંટી. બીજું કોઈ શોધમાં માત્ર એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દી વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે, કૃપાળદેવની સહી છે. છેલ્લી કોટીના પુરુષ કૃપાળદેવ એટલે પરમહંસ કોટીના પુરુષ, એની સહી છે. જેમ રિઝર્વ બેંકના ગવર્નરની સહી હોય તો નોટ ફેલ જાય કે પાસ થઈ જાય, એવું છે પરમહંસ કોટીના પુરુષની સહી છે. શ્રદ્ધા જોઈએ, વિશ્વાસ જોઈએ. લોકોને કથનચિત ઓળખાણ તો થઈ છે સત્પુરુષની, પણ કથનચિત એટલે કહું છું કે આરાધવું જોઈએ એટલું આરાધતા નથી, અહોભાવ આવવો જોઈએ એટલો અહોભાવ નથી આવતો. ઉપકાર વેદાવો જોઈએ, મહાપુરુષનો ઉપકાર. મા બાપનો ઉપકાર વેદાવો જોઈએ અને સત્પુરુષનો ઉપકાર વેદાવો જોઈએ. આ હાચવજો. મા બાપનો ઉપકાર વેદાવો જોઈએ અને સત્પુરુષનો ઉપકાર વેદાવો જોઈએ નિરંતર. જો કાલે અમારે શાંતાબા જતા રહ્યા, ખોખાના માતુશ્રી, આ ખોખાના દેહના, ભર બપોરે 12:30 પણ એમનો ઉપકાર યાદ આવતો હતો મને. આખી રાત મેં એમનો ઉપકાર યાદ કર્યો. ઓહો, કેટલા બધા સાધુ સંતોની સેવા કરી, ડાયા કાકાની સેવા કરી. સેવા લેવી ના પડે, જતા રહ્યા. રાતે બોલે કે મારે સેવા નથી લેવી, હું જતી રહીશ, આટલું બોલે, જતા રહ્યા. બોલો, ખરેખર જતા રહ્યા. ગળપણમાં બહુ સેવા લેવી જેવી એ નથી હો. સાચું ગળપણ અડધું ગળપણ જેવું હોય. ઓછી સેવા લેવી પડે એટલું સારું. પણ ભક્તિ કરીએ, સત્સંગ કરીએ, દાન પુણ્ય કરીએ, પરોપકાર કરીએ, જીવ દયા પાડીએ તો કોક ને કોક તો સેવા કરનાર મળી જાય, જંગલમાં મળી જાય. સમજી જજો આટલું. ઈચ્છા નહીં કરવાની કોઈક મારી સેવા કરે એવું ભાવ નહીં કરવાનો. નિષ્કૃ ભાવ, નિષ્કામ ભાવ, નિરાગી ભાવ. પછી દેવોએ સેવા કરી. સંતના આશીર્વાદ તો મળે, સત્પુરુષના આશીર્વાદ તો મળે. મા બાપની સેવા કરી હોય તો એમના આશીર્વાદ ખૂબ મળે. સત્પુરુષની સેવા કરી હોય તો એના આશીર્વાદ તો ખૂબ મળે. કોઈ પણ જીવની, હું તો કહું છું, કોઈ પણ સાધુ સંત કે ભક્તની સેવા કરી હશે ને તો એ ઈશ્વર રાજી થઈને આશીર્વાદ આપશે, એવો નિયમ છે. કેમ કે સેવા કરવામાં રાગ તોડવો પડે, સ્વાર્થ તોડવો પડે. સેવા કરવામાં રાગે તોડવો પડે, સ્વાર્થે તોડવો પડે, ઘસાવવું પડે. શું કરવું પડે? ઘસાયા વગર સેવા થાય? મન મૂક્યા વગર થાય? મન મૂકવું પડે, ઘસાવવું પડે તો સેવા થાય. અને મન મૂક્યા વિના ભક્તિએ નથી, મન મૂક્યા વિના સેવાએ નથી, ઘસાયા વિના ભક્તિએ નથી, ઘસાયા વિના સેવાએ નથી, ઘસાયા વિના દ્વારે નથી. કોઈ ઘસાતો ધીરા બાબા ના પાડે ને તમારી પાસે કરોડ રૂપિયા છે, હું લઈ જઈ ચેક. પણ 100 રૂપિયા આપે તો આપણે એમાં નાખવાના, ભગવાનની જોડીમાં, આપણું નહીં. તમારી કમારી બેંક પાવરફુલ નથી. બેંક ઓફ બાવજી, બેંક ઓફ બરોડા. બેંક ઓફ બાવજી એટલે બેંક ઓફ બરોડા, BOB. આ BOB ના સાહેબ બેઠા છે, એમને પૂછો આ બેંક પાવરફુલ છે અમારી જોડીમાં. કોઈ ના કરવા, વાપરી નાખવાનું. આપણું કેવું છે ભગવાનનું છે, ભગવાન અર્પણ. કોઈ થોડું
ઢોકળું એ ઘસાતું હોય તો ઘસાવા દેવા, નાના પાડવાની. બાવજી આઠણાનું મીઠું નાખવાનું હોય કે આઠણાનું મીઠું નાખ, એનો ભાવ સુધરી જાય, એનું પુણ્ય કોમ આવશે. કોઈનો આઠણાનો ભાવ થયો હોય તો એ ના નહીં પાડવાની, રૂપિયો એ ભાવ થયો ના નહીં પાડવાની. એ ભાવમાં કેટલું પુણ્ય બધું એનું ખબર છે. એ પુણ્ય આપો મને બીજા ભાવમાં કોમ આવે. દીવો વહી જતા વાર લાગશે, બોલો દીવો વહી જતા વાર લાગશે. તમે જેને દાન પુણ્ય પરોપકાર ભક્તિ કરવાની ના પાડો અને હોય જેનો દીવો વહી ગયો તો આપણે તો એના પુણ્યમાં અંતરાય થયા, દોનમાં અંતરાય થયા ને. જોઈતું નથી કોઈનું, હું રાખવાનું જોઈતું નથી કોઈનું, પણ કોઈ દોન કરે તો અનુમોદના. દોન તો કરજો, પુણ્ય તો કરજો, પરોપકાર તો કરજો, ભક્તિ તો કરજો, સેવા તો કરજો, સત્સંગ તો કરજો. મુઠ્ઠી મીઠું આ વાડામાં નાખજો અને મુઠ્ઠી ચણ કબૂતર ખોનામાં નાખજો. કોઈ નહીં પાડવાની. મહાપુરુષો ના પાડે છે. આપણને દાનાંતરાય થાય. કહેવાનું લેવા નથી કોઈના, પણ આપશો તો ના નથી. પહેલા હું અભિપ્રાયમાં કોઈના જોઈતા નથી, કોઈના જોઈતા નથી, હું એકલો ખર્ચીશ એમ કહેવાનું. રાજીમાના આશીર્વાદ છો. તમે તો રાજીમાં ઝીલા જેવો હજરેલા જીવના દીકરા છો ને. તમે તો પુણ્યશાળી છો ને ભાગ્યશાળી છો. આ ભૂમિ તો રાજીમાની ભૂમિ છે. આ રાજીમાની ભૂમિમાં આપણે બેઠા છીએ. કેવો બાળો ભોળો સાદો જીવ સ્વરૂપ ન પામ્યો, ધર્મ તીર્થ ન પામ્યો, બાવજી જેવા ચરણ તીર્થ ન પામ્યો, સત્પુરુષના ચરણનો તીર્થ ન પામ્યો. જો આ મારો શાંતાબાનો દીવો ઓળવાઈ ગયો કે ના ઓળવાઈ ગયો, એકદમ જતો રહ્યો. આપણો દીવો ઓળવાઈ નહીં જાય. ધીમે ધીમે ટપકું 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 કરતો તેલ ખાલી થઈ જાય, દીવો ઓળવાઈ જાય, પકડી ગયું. રામ બોલો ભાઈ. ઘણી વાર અચરજ થાય કે હરતો ફરતો માણસ કેમ જતો રહે. અચરજ થાય કે ન થાય કે હરતો ફરતો છે, સાજો નરવો છે, કોઈ રોગ નથી, કોઈ તકલીફ નથી, તો એ જતો રગ ન જતો રહ, જતો રગ ન જતો રહ. દરરોજ ઉત્તમ ભાવ કરવાના, સેવાના, દાનના, પરોપકારના, જીવદયાના, કરુણાના, લઘુતાના, સમતાના અને સ્વરૂપ સ્થિરતાના. છેલ્લા સમતા અને સ્વરૂપ સ્થિરતા એ છેલ્લો ભાવ છે. સમતા અને સ્વરૂપ સ્થિરતા. કોઈને ભાવ કરતો રોકવાના નહીં, કોઈને ધર્મક્રિયા કરતા રોકવાના નહીં, કોઈને દાન પુણ્ય કરતા રોકવાનું નહીં. કરો 1000 ગણું કરો એમ કહેવાનું. 1000 ગણું કરો, લાખ ગણું કરો. દીવો વહી જશે ખબર છે. બોલો બધામાંથી કાલે કોઈ બધા હશે એવી ગેરંટી ખરી? બોલો જીરા બાબા, ગેરંટી ખરી? ખાડા કાકાનો દીવો અમે જોયો જતા બરાબર 2 મહિને. શાંતાબાઈનો એક્ઝેક્ટ 2 મહિને. વધ 14 2 વધ 14 નાથુબાજી વૈશાખ વધ 14. એટલે મેં તું ડાયા કાકા એવન પ્રેમ કરતા હતા ને, એ વધ 14 ગયા. નાથુબાજી વધ 14 ગયા. ડાયા કાકાની પૂર્ણ શ્રદ્ધા હતી નાથુબાજીમાં, બાવજીમાં જબરજસ્ત શ્રદ્ધા હતી. મેરું ડગે શ્રદ્ધાનો ડગે એવી હતી. જૈનનો આગ્રહ નહોતો ડાયા કાકાને, અમને બી નથી. જૈનનો આગ્રહ અમને છે સ્વપ્નમાં નથી. જેને ધર્મ પામવો છે, સંકિત પામવું છે, એટલે જૈનનો આગ્રહ, વેદાંતનો આગ્રહ, હિન્દુનો આગ્રહ, ફલાણા સંપ્રદાયનો નહીં રાખવાનો. સત્પુરુષમાં સત સમાય છે, સત્પુરુષમાં સત સમાય છે, 3 લોકની સત્તા સમાય છે, કેવળ જન સમાય છે, સંકિત સમાય છે. કોઈ આગ્રહ નહીં રાખવાનો. તમે ગચ મત સંપ્રદાય ક્રિયા રૂપે ભલે રહ્યો, ભાવના રૂપે સત, ક્રિયા રૂપે થાય. કર્મ છે, આગ્રહ નહીં. જૈનનો આગ્રહ નહીં રાખતા, વેદાંતનો આગ્રહ નહીં રાખતા. કોઈ ધર્મ ક્રિયા કરતા હોય સંપ્રદાયની તો આગ્રહ નહીં કરતા. સત્પુરુષનું ચરણ, સત્પુરુષનું ચરણ, સત્પુરુષનું ચરણ. આદે હાદે આજથી વર્તો પ્રભુ આધી, દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દી. ફરી ફરી આ ભાવ કરવાનો. કેવળ કરુણા મૂર્તિ છો, દીનબંધુ દીનના, પાપી પરમનાથ છું, ગ્રહો પ્રભુજી હા. હે પ્રભુ શું કહું, દીનાનાથ દયા, હું તો દોષ અનંતનું
ભાજન છું કરું. એટલું અંદરમાં રાખજો કે આ શરીરની ચામડી ઉતારીને જોડા કરીએ ને તો એ સત્પુરુષનો ઉપકાર ચૂકતે ન કરી શકે. આટલી શ્રદ્ધા રાખજો. ને મા બાપનો ઉપકાર બી આપણે ચૂકતે ના કરી શકીએ. હો, ઘરમાં વડીલ મા બાપ હોય તો સેવા કરવાની છોડતા નહીં. આ કૃપાળદેવની આજ્ઞા છે કે ઘરમાં વડીલ મા બાપ હોય, સાસુ સસરા હોય તો સેવા કરજો. આત્મા સમાન જોઈને સેવા કરજો. દીવો રહી જશે, પુણ્ય રહી જશે, શ્રદ્ધા રહી જશે, પ્રેમ રહી જશે ને કોરા જઈશું. ધર્મ વિના ને પુણ્ય વિના બીજા ભાવમાં ગયા તો કરવાનું હું? પુણ્ય ન લઈ ગયા, ધર્મે લઈ ગયા, ન લઈ ગયા તો બીજા ભાવમાં કયો ભાવ આવે? કાગડા ને કૂતરા ને આખલા ને બળદિયા ને વાઘ ને નાગ ને અજગર ને મગર ના ભાવ આવે. પશુઓની ને પંખીઓનીમાં જતા રહીએ. પરાધીનતાના ભાવ આવે. થોડું થોડું પુણ્ય ભેગું કરવાનું, થોડો થોડો ધર્મ, થોડો થોડો પુરુષાર્થ આત્માનો. અને જેનો જેનો આપણા ઉપર ઉપકાર હોય એનો ઉપકાર વેદવાનો. બહુ વેદજો. જો ઉપકાર વેદાતો નથી તો તમે ધર્મી નથી, મુમુક્ષુ નથી. જેના અંતરમાં મા બાપનો ઉપયોગ ઉપકાર વેદાતો નથી, જ્ઞાનીનો ઉપકાર વેદાતો નથી, સદગુરુનો ઉપકાર વેદાતો નથી, એ જીવ ધર્મી કેવડાવવાને લાયક નથી, મુમુક્ષુ કેવડાવવાને લાયક નથી. આ સમજી જજો. મુમુક્ષુની મહાન જવાબદારી છે. દરેકનો ઉપકાર વેદવો. ઉપકાર તો દરેકનો છે પણ સૌથી વધારે મા બાપનો અને ગુરુનો. ગયા પછી અવસર મળતો નથી. અત્યારે હું બાવજીની સેવા કરી હોય તો મળે. ઘણી વાર તો એવું થાય કે જીવતા હોય ત્યારે મા બાપે સામાન્ય માનવી લાગે ને ગુરુએ સામાન્ય માનવી લાગે. જોજો, જીવતા હોય ને, જીવતા માણસ હરતો ફરતો હોય ને ત્યારે મા બાપે આપણે સામાન્ય માનવી લાગે એટલે બહુ સેવા કરવાનું મન ન થાય. જલ્દી જાય તો હારું એમ થાય. અમે નવરા પડીએ, કાશી જઈને બેહીએ. કાશી જઈને બે એક ઘરમાં કાંઈ કાશી છે. સત્પુરુષ જ્યારે જીવતા હોય ત્યારે ઓળખાતા નથી ને, અને ઓળખાય ત્યારે જેટલી આરાધના થવી જોઈએ એટલી આરાધના નથી થતી. એટલો પ્રેમ પ્રગટતો નથી, એટલો પુરુષાર્થ જાગતો નથી. અવસર જતો રહે છે. અવસર જતો રહ્યો, પતી ગયું. પછી ગમે તેટલો ખેદ થાક લગાડો, કંટાળો લગાડો, મનમાં વિરહ લગાડો કે મા બાપ જીતા હતા ત્યારે મોય કોઈ પૂછ્યું નહીં હોવાનું. શું કરશો બોલો? અને સત્પુરુષ જીવતા હોય ત્યારે ખબર ના રાખી, પ્રેમ ના કર્યો, સેવા ના કરી, ભક્તિ ના કરી, આરાધના ના કરી, એમની આજ્ઞા ના પાડી, ભાવ તો પૂરો થઈ જશે. સત્પુરુષો તો જતા રહેશે. કૃપાળદેવ કહેતા જ્ઞાની એટલે વટે માર્ગું. જ્ઞાની એટલે વટે માર્ગું. રસ્તો બતાવી જતા રહેશે, દિશા બતાવી જતા રહેશે, રોકાશે નહીં. કોઈ કોઈના માટે રોકાય છે બોલો? કોઈ કોઈ માટે રોકાય છે? મા બાપ રોકાય, ગુરુ રોકાય, જતા રહ્યો. બાવજી વચ્ચેથી જતા રહ્યા. બાવજીનો ચરણ રહ્યો, વચન રહ્યો. કૃપાળદેવ કહેતા કે અમે તો વટે માર્ગુ છીએ, કાયમ રોકાવાના નથી, રસ્તો બતાવીને જતા રહેવાના છીએ. સત્પુરુષ એટલે સદગુરુ નહીં, સત્પુરુષ એટલે વટે માર્ગુ. પોતાને પૂછો તો રોમલાના રોમ રોમ, ગુરુ ન થાય. ગુરુ ન થાય, રોમલાના રોમ રોમ. દાસ ભાવે રોમ રોમ, આત્મા ભાવે રોમ રોમ. પણ જ્યારે જોગ હોય ત્યારે મેળવી લેવાનો. ગોમમાં લગ્ન હોય કે લોકાય હોય ત્યારે તો આખું ગોમ ભેગું થાય. અહીંયા થાય બોલો? કોકનો વ્યવહાર પ્રસંગ સાચવવાનો હોય તો કેટલું માણસ ભેગું થઈ જાય. ભક્તિ, સત્સંગ, મહાપુરુષનો શરણ, મહાપુરુષનો વચન, મહાપુરુષની આજ્ઞા. ઘણી વાર તો દીવા તળે અંધારું. હું નહીં જો તેમ લાગે ખાલી ખાલી બાવજીનું ઘર છે. કેમ નથી સમજતા લોકો? સાચું કહું, ઘણી વાર ભરાયેલું રહેવું જોઈએ. કોઈ જમજી હોય, હું નહીં હોય કે લક્ષ્મીપુરા હોય. આપણા માટે તો તીર્થ છે ને તપોભૂમિ છે. આટલું તો પાક્કું કરી લેજો. હજી ફરી કહું છું, ક્યારે પણ ઠરવાનું મન થાય તો આ 3 ભૂમિમાં જઈને બેસી જવાનું. ઉપકાર વેલવાનો, 2 વચને અમૃત સાગરનો વચીને ખોલીને વાંચવાનો. તત્કાળ મોક્ષનો વાંચ્યો. તત્કાળ મોક્ષ પાછું છપાયું છે. જેને જોતું હોય કહેજો, મને લઈ જજો. પ્રભુ તો તમારો વાર આવવા માટે જ બેઠા છે કે ભગવાનનો પુસ્તક ભગવાનને અર્પણ. બાવજીની ઘણી કરુણા છે. બાવજીનો અનંત ઉપકાર છે. આ સમજો. હજી કહું છું,
એમ કે બાવજી એવી સાદી ભોળી બાવજીઓની લોક ભાષામાં બોલે છે ને એટલે લોકોનો મહિમા નથી આવ્યો. પણ ઊંચામાં ઊંચું તત્વજ્ઞાન ને ઊંચામાં ઊંચું બ્રહ્મજ્ઞાન બાવજીએ પીરસ્યું છે. આ હકીકત કહું છું તમે. જો ઊંડા ઉતરશો તો ખબર પડશે. પણ અહીંયાની લોક ભાષામાં બોલે છે ને, અહીંયાની ગામઠી ભાષામાં બોલે છે. અને સાવ તળપદી ભાષામાં દ્રષ્ટાંત તો સમજાઈ દીધો છે, તત્વની વાત સમજાઈ દીધી છે. અને આપણી બોલચાલની ભાષા છે ને એટલે આપણને સામાન્યપણું થઈ ગયું છે, સામાન્યપણું થઈ ગયું છે. કોઈ દિવસ મહાપુરુષના વચનનું સામાન્યપણું નહીં કરતા, જીવનનું સામાન્યપણું નહીં કરતા, એની આજ્ઞાનું સામાન્યપણું નહીં કરતા. અહોભાવ ઉપકાર ભાવ, અહોભાવ ઉપકાર ભાવ, અહોભાવ ઉપકાર ભાવ. જેટલો અહોભાવ વેદાય, જેટલો ઉપકાર ભાવ વેદાય, એટલો આત્મા નિર્મળ થશે, એટલો આત્મા ચોખ્ખો થશે. કોઈ ક્રિયા કરી જવાની નથી, ભાવ ઉત્પન્ન કરવાના છે. કોઈ ક્રિયા ઉતાવળે કરી જવાની નથી. જે ક્રિયા કરો એમાં ભાવ ઉત્પન્ન થવા દો, શ્રદ્ધા ઉત્પન્ન થવા દો, વિચારણા ઉત્પન્ન થવા દો, ભાવના ઉત્પન્ન થવા દો, સમર્પણ ઉત્પન્ન થવા દો, સ્વભાવનો આશ્રય થવા દો. છેલ્લે તો સ્વભાવ છે. જેવો જ્ઞાનીનો સ્વભાવ એવો આપણો સ્વભાવ. આવરણ તો બધો સ્વભાવનો છે. નડ છે હું, સ્વભાવનું આવરણ. નડ છે હું, સ્વભાવનું આવરણ. નીકળી ગયું તો હમને તુમને દફતર ઘૂમ. મહાપુરુષનો દર્શન તો મળે પુણ્યના પુણ્યથી, પૂર્વના પુણ્યથી. સમાગમ મળવો દુર્લભ. સમાગમ મળ્યા પછી એના વચન અનુસાર જીવવું અઘરામાં અઘરું, એની આજ્ઞા પાડવી અઘરામાં અઘરી. મુમુક્ષુ થવું પડે, ધર્મી થવું પડે, આશ્રિત થવું પડે, નિકાંક્ષી થવું પડે, નિષ્ફળ થવું પડે, નિસ્વાર્થ થવું પડે. ધર્મમાં વ્યવહારિક બદલાનો ભાવ નહીં કરવાનો કે વ્યવહારિક બદલો મળી જાય ને સ્વાર્થનો ભાવ ને માયાનો ભાવ ધર્મમાં નહીં લાવવાનો. કોઈ બદલામાં જોઈતું નથી. જ્ઞાનીનું શરણ ને જ્ઞાનીનું વચન, જ્ઞાનીનું શરણ ને જ્ઞાનીનું વચન. કોઈ બદલો જોઈતો નથી. મોહે જોઈતો નથી, મોને જોઈતું નથી, ધને જોઈતું નથી, પદે જોઈતું નથી, વૈભવે જોઈતો નથી, વિષય જોઈતો નથી. એક મનખો હતા ને મહાપુરુષનો જોગ. હું મળી જાય તો લહેર્યો ભાઈ લહેર્યો. એક મનખો અવતાર મળેલો છે, મહાપુરુષનો જોગ મળેલો છે. સાર્થક કરવો એ જીવની જવાબદારી. સાર્થક કરવો એ જીવની જવાબદારી. ડોક્ટરે દવા આપી હોય પણ ના લઈએ તો, ઇન્જેક્શન લેવાનું કીધું હોય પણ ન લઈએ તો ડાયાબિટીસ કંટ્રોલમાં ન આવે, રોગ કંટ્રોલમાં ન આવે. આત્મભ્રાંતિ સમરોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન, ગુરુ આજ્ઞા સમપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં તો શું પથ્ય હશે? કો શું પથ્ય હશે? બોલો. કોઈ પણ નિમિત્ત મળે ધર્મનું કે ધર્મનું રાગ દ્વેષ નહીં કરવા, પહેલું પથ્ય છે. પહેલું પથ્ય હું જ્યો જાય ત્યો. ધર્મના ક્ષેત્રમાં જઈએ કે આજીવિકાના ક્ષેત્રમાં જઈએ કે વ્યવહારના ક્ષેત્રમાં જઈએ, આપણને કોઈની હાથે ફાવતું ના હોય રાગ દ્વેષ ઉત્પન્ન થયા કરે, ગમો અણગો બહુ ઉત્પન્ન થયા કરે. રાગ દ્વેષ, ગમો અણગો, મન એની હાથે જરાય ફાવાની, જરાય બનન, એનું મોઢું જુઓ નહીં એવું હોય તો જાઉં નહીં. બોલાવું રાખે છે ના રાખે, જીવો આવું કરીશું તો ન બન. આ પથ્ય છે. ગમે તેવા ઉદયમાં, ગમે તેવા સંજોગોમાં, ગમે તેવો નિમિત્ત હોમે આપણું અપમાન કરનારો હોય, અદેખાઈ કરનારો હોય તો એના પ્રત્યે રાગ દ્વેષનો ભાવ ના થાય તો સમજવાનું કે સંકિત થશે. આ પથ્ય છે કે ધર્મનું ક્ષેત્ર હોય, વ્યવસાયનું ક્ષેત્ર હોય, વ્યવહારનું ક્ષેત્ર હોય, આજીવિકાનું ક્ષેત્ર હોય. રાગ દ્વેષ નથી કરવા, પાકો નિર્ણય કરવાનો. ગમો અણગમો નહીં, રાગ દ્વેષ નહીં, આવી જશે. આવું એ પૂર્વકર્મ, જીતવું એ તારો પુરુષાર્થ. આવું એ પૂર્વકર્મ, જીતવું એ પુરુષાર્થ. ઓળખી લેવો એ પુરુષાર્થ, ઓળખી છેડી નાખવાનો. નો ગમો, નો અણગમો, નો રાગ, નો દ્વેષ, સહજ ક્ષમતા. મારો આત્મા રાગ દ્વેષની મુકાઈને ક્ષમતામાં ઠેરાય. મમતા એટલે હું અહંતા મમતા બે સમજી લેવાનું. મમતા એકલી નથી, અહંતા મમતા છે. સમજી જજો. એ તો બાવજી એક શબ્દ લખ્યો છે. જ્ઞાનીને પૂછો તો કહી દે કે અહંતા મમતા એમ કહેવા માંગીએ છીએ કે હું પણ વધારે છે પછી મમતા છે. પહેલા તો હું પણ છે ને.
હું છે પહેલા, હું કંઈક છું, પછી મમતા ઊભી થઈ. અહંતા હાથે મમતા હોય, બાવજીને એવું કહેવું છે. હું પાટીદાર છું, આગેવાન છું, પૈસાવાળો છું, શ્રીમંત છું ને. હમણાં કોઈ કહેતો હતું ને કે અહીંયા તો બહુ બધા પૈસાવાળા છે, તમે પૈસા ના આપો. પૈસાવાળા ક્યાંથી થયા? બોલો, એ આમપણું જ છે ને. હું પૈસાવાળો છું, એકલો ખર્ચું. ₹5 દરેક ના લઈશ, હું એકલો કોઈ નહીં. ભગવાન જે બાવજી કહે છે ને, મમતા એકલી મમતા નથી, અહંતા મમતા. જ્ઞાનીનું હૃદય ખોલું છું તમારું. અહમને મમત્વ સાથે જ જાય, અહમને મમત્વ સાથે જ જાય. જ્યાં અહમપણું હોય ત્યાં મમત્વ ઊભું થાય. અહમ મમત્વ, અહમ મમત્વ, અહમ મમત્વ. આમ જીજજો. આ તો મહાપુરુષ તો શું કરે? સહી કરીને ચેક આપી દે, બાકી તારે લખવું પડે. મહાપુરુષ તો શું કરે? સહી કરીને ચેક આપી દે, પછી આપણે નોમ ફોર્મ ભરવું પડે, ન ભરવું પડે. નોમે ભરવું પડે ને એમાઉન્ટે ભરવું પડે. એમ બાવજીએ તો સહી કરીને આપી દીધું કે મારો આત્મા મમતાથી મુકાય. હવે આપણે લખવાનું કે અહંતા મમતાથી મુકાય. હું ને મારા પણ કાઢી નાખ, ધણી પણ કાઢી નાખ. સમતામાં ઠેરાય એટલે સ્વભાવમાં ઠેરાય. સ્વભાવમાં આવીએ તો જ પરમાત્મા થાય. જો રાગ દ્વેષ કરીએ તો સ્વભાવમાં અવાય. બોલો, કયો ગામમાં કેટલા જોડા હાથી બનતું નથી? આજે બધાની માફી પત્ર લખી દીધું કે આજે મારા ગામમાં કેટલા લોકો હાથી બનતું નથી. ગામમાં, ઘરમાં, પડોશમાં, સમાજમાં સાચું કહો, બધા માફી પત્ર લખી દેવાનું. અમારે કેશુ કાકાએ માફી પત્ર લખ્યું તો એ ખરેખર ઊંચો જીવ હતો. હું શાંતાબા પાસે જાઉં ને, દરરોજ પ્રતિક્રમણ કરાવો. કડાયા કાકાની માફી માગો, નડ્યા હોય કે અંતરાય કર્યો હોય તો. મહાપુરુષોની માફી માગો, નડ્યા હોય કે અંતરાય હોય તો. બધા જીવોની માફી માગો, કોઈને નડ્યા હોય કે નડ્યા હોય તો. પહેલા માફી માગવાની, કે નડ્યા હોય કે લડ્યા હોય તો માફી. નડ્યા તો છે કે નહીં? સાચું કહો બેનો, તો વધારે હશે બધી માથાકૂટ તો. બેનો બોલીની પણ અહીંયા રાખે કે ના રાખે? બોલો, સાચું કયો? દેરવાણી જેઠવાણી નણંદને બોજાય ખબર નહીં. દેરવાણી જેઠવાણી હાહુ અને નણંદ બોજાય તો સાપ ને છછુંદર જેવું જ છે. મન તો સમજાતું નથી. સારું છે કે ભગવાને મને આમાં પાડ જ નથી. શાંતાબાનો ઉપકાર, ડાયા કાકાનો ઉપકાર, આશીર્વાદ રાખ્યા છે મને. ખબરે બહુ રાખી. ડાયા કાકાએ ધર્મ આપ્યો, શાંતા કાકાએ ભોજન આપ્યું. શાંતાબાઈને કોઈની હાથે નહીં. કદાચ પ્રકૃતિ જુદી જુદી હોય, જ્ઞાનીઓની પ્રકૃતિ જુદી જુદી હોય. આટલું સમજી જજો. સત્પુરુષને ન બને એવું બને, પણ પ્રકૃતિ જુદી હોય પણ પ્રેમ ના જાય. બે સત્પુરુષ હોય ને, એની પ્રકૃતિ જુદી જુદી હોય. એકની જ્ઞાનની પ્રકૃતિ હોય, એક ધ્યાનની હોય, એકની ભક્તિની હોય, એકની સેવાની હોય, એકની કર્મ માર્ગની હોય. પણ એના અંદરમાં પ્રેમ એવો ને એવો હોય. ગમે તે મહાપુરુષ પણ એને પ્રેમ એવો ને એવો હોય. ગમે તેવો સંત મળે, ભક્ત મળે, પ્રેમ એવો ને એવો હોય. પ્રકૃતિ જુદી જુદી હોય. જેમ પોપટભાઈ શ્રી ને લઘુરાજ સ્વામીની બે જ્ઞાની હતા, બેની પ્રકૃતિ જુદી. બે ભેગા ઓછા થાય, પણ ભેગા થાય તો ભેટે. બે ભેગા ના થાય બહુ. એક જ ગુરુના બે ચેલા, બે ભેગા ના થાય, પણ ભેગા થાય એટલે ભેટે. કે મારા રાજના, મારા રાજના, મારા ગુરુના. એવો પ્રેમ. આપણે તો એક ગુરુના બે ચેલા ભેગા થયા હોય તો બોય ચડક ન ચડે. સાચું કહો, બોય ચડક ન ચડે. એમાં પાછળ તમે તો ફોટા પાડો કે અમે ગલોડાવાળા, પેલા કે અમે ગોધમજીવાળા, પેલા કે અમે મુંડઈવાળા, પેલા કે અમે વવાણીયાવાળા. મને તો સમજાતું નથી. મેલ કપાળ. સત્પુરુષ એક, સદગુરુ એક, સત એક, આત્મા એક. હેના ફોટા પાડવાના? તારા મનના બુદ્ધિના જ છે ને બધા. અને જેને જો દોન કરવું હોય કરવા દેવાનું, રોકવાનું નહીં. એ મારે ગરોડા કરવા કર, ગોધમજી કરવું જ કર, હું નહીં કરવું છે તો કર, ક્યાંય ના કરવું તો મર. જીવો મય વાડા કરે છે ને, મય બંધન ઉભો કરે છે. રાગ દ્વેષ એ બંધન છે, વાડા એ બંધન છે, સંપ્રદાય બંધન છે. એક જુદા પ્રકારનો મોહ છે. સમજાય છે? જુદા પ્રકારનો મોહ છે. તમને નહીં ખબર પડે તમે વાડો ઉભો કર્યો, તમને નહીં ઉભો કરે તમે સંપ્રદાય ઉભો કર્યો, તમે ઉભો નહીં, તમને નહીં ખબર અહમ મમત્વ ઉભું થયું, આ રાગ દ્વેષ ઉભો થયો. કોઈ જીવને આપણા થકી દુઃખ થયું હોય તો એની માફી માંગવાની, એના ઘરે જઈને માફી માંગવાની. તમારો આત્મા એક વેદ ઉપર જતો રહેશે. આ મારા આત્માનો અનુભવ. કોઈ મુમુક્ષ
છું ને મારા થકી દુઃખ થયું તો મને ફિલિંગ આયા કરતું હતું કે એ જીવને દુઃખ થયેલું છે મારા થકી, મારા વર્તનથી. આપણે સાચા ખોટા એવું નહીં જોવાનું. કોઈ આત્માનું દુઃખ થયું હોય એને ઘરે જઈને માફી માંગે, જે ક્ષણે હૃદયથી માફી માંગી એ ક્ષણે મારો આત્મા એક વેદ ઉપર જતો રહ્યો. આ મારા અંતરનો અનુભવ કહું છું. પહેલાં તો મા બાપની ક્ષમા માંગજો, સાસુ સસરાની ક્ષમા માંગજો, ઘરમાં કોઈ વડીલ હોય તો ક્ષમા માંગજો, ગામમાં કોઈ સાધુ સંત હોય તો ક્ષમા માંગજો, અને કોઈ મહાપુરુષના ચરણમાં અને શરણમાં આવ્યા હોય અને મહાપુરુષના પરિચયમાં આવ્યો તો એની ક્ષમા માંગજો. કે મહાપુરુષનું અંતઃકરણ આપણે ઓળખ્યું નથી. મહાપુરુષનું અંતઃકરણ ઓળખ્યું નથી, રાગદ્વેષ જ રાખ્યા છે. જો ઓળખવાનું આવે તો રાગદ્વેષ. મહાપુરુષના અંતઃકરણ ઓળખવાનો વખત આવે, જોગ આવે, ત્યારે આગળ હું આવી જાય છે રાગદ્વેષ, માયા, સ્વાર્થ. મારા હું કોમમાં આવો, બાવજી મારા હું કોમમાં આવો, મહાપુરુષ મારા હું કોમમાં આવો. સ્વાર્થ નહીં લાવવાનો, માયા નહીં લાવવાની, રાગદ્વેષ નહીં. કોઈ પણ નિમિત્તથી રાગદ્વેષ નહીં તો હા મજવાનું ચરી પાડી, નહીં તો દવા નહીં થાય. ચરી પાડ્યા વગર દવા માફક આવે? સાહેબને પૂછો. ડાયાબિટીસ નડતો હોય, મીઠાઈ ખાઈ કરે તો થાય? દવા માફક આવે? પાઇલ્સ થઈ ગયા હોય અને પછી તીખું ખાખા કરે, મરચો ખાખા કરે, કોઈ કોમ આવે? પેલો મરચો ખાવાનું બંધ કર, તીખું ખાવાનું બંધ કર, પછી પાઇલ્સ જશે. સદગુરુ આજ્ઞા ખ્યાલ આવ્યું નહીં? રાગદ્વેષ નહીં કરતો, જ્યો ત્યોથી રાગદ્વેષ રહિત થવો. આ મનમાં જોઈ લેવાનો. હું કે બાવજી કહેવા નહીં આવીએ, પણ આપણા પરિણામ જોઈ લેવાના, આપણી પરિણતિ જોઈ લેવાની. કયો સ્વાર્થ કર્યો, કયો રાગ કર્યો, કયો દ્વેષ કર્યો, કયો લોભ કર્યો, કયો લાલચ કર્યો. અને હું જોઉં છું આ કાળમાં લોભે બહુ વધ્યો અને મોને વધ્યું. બહુ લોભ પૈસા માટે, ખબર નહીં ભાઈ માટે પૂના જાય ઓછો કરવા દેવાનો લોભ. આપણ ઘીઘરમાં આપક ચણમાં આપો તો લોભ ઓછો થાય, સારું એમ માનવાનું. કોઈ દોન કરે ને એટલીનો લોભ ઓછો થાય, કોઈ પરોપકાર કરે એટલીનો લોભ ઓછો થાય. લોભ ઓછો નથી થતો. તમે ગમે તેટલી માળાઓ ફેરવો, લોભ નહીં જાય. ગમે તેવી માળાઓ ફેરવો. મારો પૈસો વધે, પુણ્ય વધે એવો નહીં ભાવ કરે. પૈસો વધે, પુણ્ય વધે એવો ભાવ નહીં કરે. પુણ્ય વધારવાની દિશા જુદી છે, તો સત્પુરુષના ચરણ ને સત્પુરુષની સેવા. પુણ્ય વધે એવો ભાવ નહીં કરે. મારો પૈસો વધે, પૈસો વધે, પૈસો વધે, પૈસો વધે. પૈસો વધે એ ભાવ જ પાપરૂપ છે. એવો ભાવ છે ને એ બી પાપરૂપ છે. કે મને ધન ધાન્યની વૃદ્ધિ થાય, પૈસાની વૃદ્ધિ થાય, મને ખૂબ માન સન્માન મળે, આ બધા ભાવ વિષય કશાયના જે પાપરૂપ છે. હજી જીવન ખબર નથી પુણ્ય હું ને પાપ હું. કોઈ પણ સંસારિક અભિલાષા કરી એટલે પાપ આવી ગયું. કોઈ પણ સ્વાર્થનો ભાવ અને કપટનો ભાવ આવી ગયો એટલે પાપ આવી ગયું. કોઈનું બી પડાઈ લેવાનો ભાવ થયો એટલે પાપ આવી ગયું. અનિતિથી જીવવાનું આવ્યું એટલે પાપ આવી ગયું. એવું જીવન જીવવાનું કે જતો જતો એ આનંદ ર પ્રસન્નતા રહે. જો અમારા શાંતાબા કાલે જતા પહેલા આગળના દિવસે બોલ્યા તો મી કોઈનું બગાડ્યું નથી, તો મારે શાંતિથી જતા રહો છે, બસ આટલું બોલ્યા આગળના દિવસે. મી કોઈનું બગાડ્યું નથી, ભગવાન મારું બગાડશે નહીં. બોલો, જો આત્મા બોલ્યો ને, કોણ બોલ્યો? એ 55 વર્ષે આત્મા બોલ્યો કે મેં કોઈનું ખરાબ કર્યું નથી, મેં કોઈનું બગાડ્યું નથી, બધાની સેવા કરી છે, સત્સંગ કર્યો છે, ભક્તિ કરી છે. આ ભાવ તમારા અંદરમાં આવશે કે મી કોઈનું બગાડ્યું નથી, કોઈના હાથે રાગદ્વેષ કર્યો નથી. ઈશ્વર મને શાંતિથી જવા દેશે. ને રાગદ્વેષ કર્યા હશે ને આગળ આવી જાય. હું આગળ આવી જાય? રાગદ્વેષ કર્યા હોય ને એવું ઘ્રણી છે, એવું ઘ્રણી વાળો આગળ આવી જાય. જે દાડે પગાર આવ્યો હોય ને એ દાડે પહેલો કોણ આવે? હું ઘ્રણી વાળો આવો. એ મરણ વખતે જો આગ્રહ કર્યા હોય, રાગદ્વેષ કર્યા હોય, આડા આવી જશે. છોડી દેવાના. માફી પત્ર લખી દેવાનું, ક્ષમાપત્ર લખી દેવાનું. કપાળો દેવે દરરોજ ક્ષમાપના કરવાની કીધી છે. મા બાપને જીવતો જીવતો કરી હોય તો સારું છે. ગયા પછી એ કરજો બધા. હકીકત કહું છું. બાવજી જેવા સત્પુરુષો ગયા, ભલે ગયા પણ હાજર છે અંતરિક્ષમાં. અંતરિક્ષમાં હાજર છે. રાજીમાં અંતરિક્ષમાં છે, બાવજી અંતરિક્ષમાં છે. એમના આશીર્વાદ છે ને એમના આશીર્વાદથી પંખીગર છે. પણ આપણાથી ભૂલો થઈ હોય, ચૂક થઈ હોય, અવજ્ઞા થઈ હોય, થઈ કે નથી થઈ? બોલો, અવજ્ઞા થઈ છે કે નહીં? કેટલી અવજ્ઞા થઈ છે? રાગ દ્વેષ અજ્ઞાન મુખ્ય કર્મની ગ્રંથ થાય નિવૃત્તિ જે હતી
એ જ મોક્ષનો પણ જે કારણ બંધનો તેહ બંધનો પણ તે કારણ છેદક દશા મોક્ષ પંથ ભવન. આવા ભાવો કૃપાળુજીએ લખ્યા છે, આપણા માટે લખ્યા છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સંપત્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. વિચાર એ જ્ઞાનની પર્યાય છે, એટલે જ્ઞાન એ આત્માની પર્યાય છે. સમજો, હજી વિચાર કરવાના એટલે કોઈ વિકલ્પ કરવાના નથી કીધા. વિચાર એ જ્ઞાનની પર્યાય છે, ને જ્ઞાન એ આત્માની પર્યાય છે, ને આત્મા સ્વયં પોતે છે. આપણે વિચાર નથી કરતા, વિકલ્પો કરીએ છીએ. શું કરીએ છીએ? વિચાર કરીએ છીએ કે વિકલ્પો કરીએ છીએ? આ જુઓ, વિકલ્પ એ મોહનીયની પર્યાય છે, ને વિચાર એ જ્ઞાનની પર્યાય છે. આ ભેદ આગળ ઉપર સમજાશે. મનમાં વિકલ્પ સતાવો ને, આપણને મનમાં વિકલ્પ સતાવો એટલે બુદ્ધિનું આવરણ આવી જાય છે, મોહનું, વિષયનું ને ભોગનું ને કમાવાનું ને ખાવાનું ને લેવાનું ને દેવાનું ને હરવાના ફરવાના કેટલા વિકલ્પો સતાવે છે. એ બધી મોહનીયની પર્યાય છે. એને ક્ષીણ કરવી હોય તો જ્ઞાનીના વચનની વિચારણા કરવી પડે. કર વિચાર તો પામ. જોવાનું કે આપણા વિચારની દિશા કઈ બાજુ જાય છે. વિચાર ના સૂઝતા હોય તો સ્મરણ કરવાનું, ભક્તિ કરવાની, સેવાનો ભાવ કરવાનો અને મહાપુરુષના વચનને બોલ બોલ કરવાના, સ્મરણ કર કરવાનું. એની મેળે વિચારની દિશા પ્રાપ્ત થઈ જશે. જ્ઞાનીઓનો ઉપકાર વેદીને, મહિમા વેદીને, એના વચનને વારંવાર બોલીને કે રે આત્મ તારો શીઘ્ર નહીં ઓળખ્યો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો વચન ને હૃદયે લખો. આ ગુરુ છે સર્વાત્મ દ્રષ્ટિ. ભાઈ ભાઈના ભેદ પડ્યા છે, જૈન અજૈનના ભેદ પડ્યા છે, જાતિના ભેદ પડ્યા છે, કુળના વેશ પડ્યા છે, વેશના ભેદ પડ્યા છે, ગોળના ભેદ પડ્યા છે. હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું એવો નિર્ણય કરતો બધા ભેદ જતા રહેશે. જ્ઞાનીએ જોણ્યો, સત્પુરુષે જોણ્યો એવો અસંગ શુદ્ધ ચૈતન્ય આત્મા છું, આટલો નિર્ણય થઈ ગયો, બધા ભેદ જતા રહે દ્રષ્ટિમાંથી. હું અસંગ શુદ્ધ ચૈતન્ય છું, જ્ઞાનીએ જાણ્યો, વિતરાગ સર્વજ્ઞ ભગવાને સમજાયો એવો નિર્ણય નહીં થાય ત્યાં સુધી મનમાં બુદ્ધિમાં ભેદ રહેશે. એક અખંડ અભેદ તત્વ જોવાની દ્રષ્ટિ થશે તો બધા ભેદ ખસી જશે. જૈનના, અજૈનના, મોણિયાના, બામણના, પટેલના, ફલાણા જાતિના, ફલાણા કુળના, ફલાણા વેશના, બધું કેટલું મનમાં પડ્યું છે. આ બધો મનનો કચરો નડતો નથી તો બધાનો લડ અંદરમાં. થાક નથી લાગતો? થોડો થાક લાગે તો સ્વતી વેદીને સત્પુરુષના ચરણમાં બેસી જવાનું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. જ્ઞાનીએ જાણ્યો એવો મારો આત્મા, જ્ઞાનીએ ઓળખાયો એવો મારો આત્મા, જ્ઞાનીએ અનુભવ્યો એવો મારો આત્મા, જ્ઞાનીએ સમજાયો એવો મારો આત્મા, આત્મસિદ્ધિમાં સમજાયો એવો મારો આત્મા, મહાપુરુષો સમજાયો એવો મારો આત્મા. શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગણ સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કેટલું કર વિચાર તો. સંકિત લેવું હોય તો મનને બંધ નહીં કરતા, મનને ફાસ્ટ કરજો. એ ફાસ્ટ એટલે સમજણપૂર્વકનું, જેમાં વિવેક હોય, વિનય હોય, વૈરાગ્ય હોય, તત્વનો નિર્ણય હોય, માર્ગનો નિર્ણય હોય, ગુરુનો નિર્ણય હોય, અને પછી વિચારણા ચાલે તો તમારી ગાડી પાટે પાટે ચાલે છે. વિકલ્પો તો પાટાથી ઉતરી ગયેલી ગાડી છે. ગડીમાં આના વિકલ્પો આવે, ગડીમાં આના વિકલ્પો આવે, ગડીમાં આના વિકલ્પો, તો પાટાથી ઉતરી ગયેલી ગાડી છે. વિચારણા એ તો માર્ગ છે, હજી સમજો. કોઈ એમ સમજાવો કે વિચાર બંધ કરી દો, વિચાર બંધ કરી દો, વિચાર બંધ ન થાય, થતા હશે. આ પવન બંધ કરી દો, પવન બંધ થઈ ગયો, થાય? સૂર્યનારાયણ બંધ થાય? ચંદ્ર દેવતા બંધ થાય? ગ્રહો બંધ થાય? આકાશ બંધ થાય? એ મનને દિશા આપી દો, એમ જ્ઞાનીઓ કહે છે. એ મનને દિશા આપી દો, એમનો વિચાર કર વિચાર તો પામ. રાગદ્વેષ વગરના વિચાર. રાગદ્વેષ એ વિકલ્પ છે અને સમ્યક્ત્વનો નિર્ણય વિચાર છે.
રાગ દ્વેષ એ વિકલ્પ છે, તો મોહમાયાના વિકલ્પ છે. સમ્યક્ત્વનો નિર્ણય, આત્માનો નિર્ણય, આત્માને આગળ રાખવો એટલે સમ્યક્ત્વનો નિર્ણય કરવો. બાવજી કહેતા આત્માને આગળ રાખવો એટલે આત્મા આગળ રહેતો હોય, શરીરની બહાર નીકળે. હું આત્મા છું પહેલો નિર્ણય કરો, પછી બધી ક્રિયા કરો, એમ કહેવા માંગે બાવજી. શું કહે છે? હું આત્મા છું એવો પ્રથમ નિર્ણય કરો, પછી આ ખોખાની ક્રિયા મારાથી જુદી છે, આવા નિર્ણયમાં રાગ દ્વેષ નહીં થાય. સમજાય એટલું સમજજો, ન સમજાય તો પછી ભગવાનને સોંપજો, પણ આ ભાવ તો ના જ કરજો. કેમ કે અધ્યાત્મનો માર્ગ બહુ અઘરો છે. ઘણી વાર એમ થાય કે અધ્યાત્મનો માર્ગ ઘણો અઘરો છે. આખી જિંદગી ત્યાગમાં તપમાં આપી દીધી હોય તો અધ્યાત્મ ન સમજી શકે. સાચું કહું છું, ન સમજી શકે. આખી જિંદગી એકાંતમાં આપી દીધી હોય, આશ્રમમાં આપી દીધી હોય, તીર્થમાં તપમાં આપી દીધી હોય તો એ ધર્મ ન સમજી શકે, અધ્યાત્મ ન સમજી શકે. કે મહાપુરુષ મળ્યા વિના સમજાય એવી નથી અધ્યાત્મની વાત. અધ્યાત્મની વાત પરિણમી ગઈ એટલે વિચારો શુદ્ધ થઈ ગયા, ભાવો શુદ્ધ થઈ ગયા, અને આચરણ શુદ્ધ થવાની શરૂઆત થઈ ગઈ. રાગ દ્વેષ વગરના વિચાર થયા છે એટલું પૂછજો કે કોઈના દોષ ન દેખાય, જ્ઞાનીને દોષ દેખાય પણ જુદા પ્રકારે દેખાય. આ જીવ દુઃખી કેમ છે એને ખબર પડે કે આ જીવ દુઃખી કેમ છે, અજ્ઞાની કેમ છે, એ રીતે દોષ દેખાય. જ્ઞાનીને કોઈના દોષ દેખાય, દ્વેષ નથી, એ જો હજી સમજો, એ જીવની ભૂમિકાની ખબર પડે છે, એ જીવની પાત્રતાની ખબર પડે છે. આ જીવને કઈ પ્રકૃતિ નડે છે, આ જીવને કઈ પ્રકૃતિ નડે છે, આ જીવને કઈ પ્રકૃતિ નડે છે, આ જીવ કેમ આગળ વધી શકતો નથી, આ જીવ કેમ સંગીત મેળવી શકતો નથી. એવા પ્રકૃતિના દોષો જ્ઞાનીને પણ દેખાય. આ બધું હજી જ્ઞાન બૂઠું ના થઈ જાય, પણ આપણે કોઈના દોષો જોઈએ છે ત્યારે દ્વેષ થઈ જાય છે. શું થઈ જાય છે? નકામો છે ને એણો છે, નકામ, એ દ્વેષ થઈ ગયો. આ પ્રકૃતિના દોષ છે, માર્ગ સમજશે નીકળી જશે. આ પ્રકૃતિના દોષ છે, માર્ગ સમજશે એટલે નીકળી જશે. આ સમજો, જ્ઞાનીને દેખાય. જ્ઞાનીને પરિચયમાં જેટલા જીવો આવે ને બધાની પ્રકૃતિ જ્ઞાની ઓળખી શકે. આ જીવ આ પ્રકૃતિનો, આ જીવ આટલી પાત્રતાનો, આ જીવ આ પ્રકૃતિનો, આ જીવ આટલી પાત્રતાનો. અને લોભ નડે છે, આનું માન નડે છે, આને કામ નડે છે, આને રાગ નડે છે, અને પરિવાર નડે છે, અને પરિગ્રહ નડે છે, અને ઢીકણું નડે, બધી ખબર પડે. જ્ઞાનીનું જ્ઞાન મોટું ના થઈ જાય. બધી વાત જ્ઞાની ખાનગી કરે, બધોના અભિપ્રાય ખાનગીમાં આપે, જાહેરમાં ના આપે. જાહેરમાં કોઈના માટે નહીં બોલવાનું, કોઈ કટુ વચન જાહેરમાં નહીં બોલવાનું. બધા ભગવાન જ છે, જાહેરમાં બધા ભગવાન, પણ આપણી પ્રકૃતિ નડે છે, નીકળી જાય તો ભગવાન. દરેક જીવને કોક ને કોક પ્રકૃતિ, કોમની, ક્રોધની, માનની, માયાની, લોભની, અહંકારની, વિકારની, વાસનાની, ઈચ્છાની, ગમે તેટલો પૈસો હોય દરરોજ પૈસાની માળા કરો. આ પ્રકૃતિ છે લોભની, કાઢવી પડે. ગમે તેટલું ધન હોય તો એ એટલે જતા રહેશો તો પૈસો કામ આવશે બીજા ભાવમાં. હું આ શાંતાબાના આ મૃતદેહ આગળ વિચારતો હતો કે આ જીવ કોક લઈ ગયો, બસ પુણ્ય ને ધર્મ સિવાય કોઈ નથી જતું. એ જીવનું પુણ્ય ને ધર્મ, પુણ્ય એટલે કર્મ, ધર્મ એટલે આત્મા, એ સિવાય કોઈ જતું નથી. જો આ જીવ કોઈ નથી લઈ ગયો, કશું જ નહીં. ખાલી હાથે એ આપણા પેલો કપડો ઓઢાડીએ, એ જીવને તો કોઈ ખબર નથી. કપડો બદલાવો ન બદલાવો, પહેરાવો ન પહેરાવો, એ જીવને કોઈ ખબર પડે છે? બોલો, કોઈ ખબર પડે છે? ને બળબડતી અગ્નિમાં જ મૂકી દઈએ છે ને. મા બાપનું ખોડ્યું હોય તો ક્યાં મૂકીએ છીએ દિનેશભાઈ? મા બાપનું ખોડ્યું હોય તો એ બળબડતી અગ્નિમાં બે આ મૂકી દઈએ છીએ. આપણા હાથે જ ઘી લગાડીએ છીએ ને આપણા હાથે જ પલીટો લગાડીએ છીએ. બોલો, આપણા હાથે મુખાગ્નિ દઈએ કે ના દઈએ? મુખાગ્નિ આપણા હાથે જ મા બાપને દઈએ છીએ. એ જીવ જતો રહ્યો, જીવ છે ત્યાં સુધી જીવન છે. સમજો, જીવ છો ત્યાં સુધી આ જીવન છે. જીવ જતો રહ્યો પછી કોઈ પૂછશે નહીં, કોઈ ઘરમાં રાખશે નહીં. અને ઘરનો તો ઉતાવળ જ હોય. હું બોલ્યો કે આ બા તો 95 વર્ષ જીવે તો 95 કલાક તો ઘરમાં રાખો, ના રાખ, તને ન ખબર પડે. મીઠ રાખો તો ખરા, 95 વર્ષ જીવન બા તો ના રખાય કે જલ્દી કાઢવી પડે. અંધારું થાય પેલો કાઢી નાખવું પડે. મીઠું વાતો સાચી કાઢી લઉં, અંધારું થાય પેલો કાઢી લઉં. જો કેટલી ઉતાવળ છે સમજો. અત્યારે ઘરમાં જીવ છે એટલે હાચવ્યા છે. જીવ નહીં હોય એટલે ઘરમાં નહીં રાખ્યું, સમજી જજો. કાઢશે, આ સમજી જજો. આ કાલે પ્રગટ જોઈને આવ્યો છું, પ્રગટ જોઈને આવ્યો છું. પ્રગટ જોયેલું તમને કહું છું.
આ કોઈ કથા નથી, શિવ કથા નથી, આ કોઈ પુરાણ નથી, આત્માની કથા છે, આત્માનો અનુભવ છે. આ નથી જોતા આપણે? બોલો, કોઈ રાખવા તૈયાર થાય છે ઘરમાં? કોઈ રાખવા તૈયાર થાય? આ જીવ છે ત્યાં સુધી જીવન છે. હજી સમજો, બરાબર પાકું કરી લેજો. જ્યાં સુધી ચૈતન્ય આત્માની હાજરી છે, જીવ છે ત્યાં સુધી જીવન છે. જીવ જતા જીવ કાઢો 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 કાઢો. અને કાઢ્યા પછી શું કરે સંસારમાં? બોલો, સેવા પૂજા કરે, અગ્નિદાહ આપ, બોલો, ભડભડતો અગ્નિ, કેવો ભગભગતો અગ્નિ, ઘી નાખી નાખી લાકડો મૂકી મૂકીને હળગાવાનો. બોલો, આ નથી? આ સત્ય છે કે નહીં? બોલો, આ સત્ય છે કે નહીં? જીવનનું સત્ય છે. જીવનનો છેડો મૃત્યુ છે. જીવ છે ત્યાં સુધી તું છો. જીવનનો છેડો મૃત્યુ છે. જીવ છે ત્યાં સુધી તું છો. કરલે સોદા રોકડિયા. આ દરેક જીવ આજે વૈરાગ્ય લઈને ઉઠજો, વૈરાગ્ય લેજો. આ જીવન મારું, આ મન ઘરમાં પૂછીશું ને, દિનેશભાઈ ઘરમાં પૂછે છે ને, જીવ હોય ત્યાં સુધી પૂછે. મોયલો જતો રહે પછી કોઈ પૂછશે નહીં, ફટ દઈને હુવાડ દેશે. ચોખ્ખો કરીને તમારો ચોખ્ખો કરીને હુવાડ દે. મેં તો જુઓ, આ બધું ચોખ્ખો કરશે. ચૈતન્ય જતો રહ્યો, પતી ગયું ખોખું. પછી શું છે? મળદું. શું છે? મળદું ને ખોખું. રાગ કરીએ છીએ. શું કરીએ છીએ આપણે? રાગ કર્યા કરીએ છીએ, મોહ કર્યા કરીએ છીએ. એક શરીરનો ને એક પૈસાનો. સાચું કહું છું, બધાને બહુ રાગ છે. હું લડીશ, બહુ લડીશ. શરીરનો રાગ એટલો બધો છે. મોજ શોખમાં પૈસા ખર્ચો, ધર્મ માટે ના ખર્ચો. મોજ શોખમાં પૈસા ખર્ચો, ગાડી માટે ખર્ચો, મકાન માટે ખર્ચો, ધર્મ માટે ખર્ચો. બોલો, એટલા પૈસા ધર્મ માટે આપો. ગાડી ને મકાન માટે 50 લાખ આપી દો. હમણાં કહું કે 50 લાખ આના માટે આપો. નહીં આપો, તમે તરત નહીં આપો, ના પાડી દેશો. કેમ? રાગ પડ્યો છે, મોહ પડ્યો છે, શરીરનો, ધનનો, પદનો, વૈભવનો. અને એક પાય નથી જતી બીજા ભાવમાં. એક પાય હાથે જાય છે. બોલો, જાય છે? કશુંથી બધું અહીંયા જતો રહેશે. જીવન ખાલી હાથે. અને એની જેમ હુવાડો કોઈ બોલો જ કોઈક મને આમ હુવાડો, કશું જ નહીં. આ મૃત્યુનું સત્ય છે, કડવું સત્ય છે. આ જીવનનું કડવું સત્ય છે. જીવ વિચારતો નથી. ઓખ આગળ આવરણ છે, મન આગળ આવરણ છે, બુદ્ધિ આગળ આવરણ છે. એનું મોહનું કે મન તો કોઈ નથી થવાનું. જીવ નવું છે. હું તો હાજો દરવો છે, મન તો કોઈ થવાનું નથી. મન તો નખમાં રોગ નથી. એટલે નખમાં રોગ ના હોય તો એમ દેવતા આવે કે ના આવે? જવાનો દિવસ આવ્યો તો આયુષ્ય પૂરું થઈ ગયું પછી કોઈ રાખનાર છે? બોલો. ધનમાં રાગ નહીં કરતા, દાગીનામાં રાગ નહીં કરતા. હજી બહેનોને કહું છું, દાગીના એ તુચ્છમાં તુચ્છ વસ્તુ છે, ધન એ તુચ્છમાં તુચ્છ વસ્તુ છે. સત્કાર્યમાં વપરાય એટલી તમારે કોમ નહીં. પુણ્ય કાર્યમાં વપરાય, ધર્માદા કાર્યમાં વપરાય, મહાપુરુષ માટે વપરાય એટલી તમારા કોમ નહીં. એ બીજા ભાવમાં કોમ આવશે. સ્વાર્થમાં, મોહમાં, માયામાં, સંસાર વધારામાં વપરાય તો સમજવાનું કે આપણું બેલેન્સ ઘટી ગયું, આપણું બેલેન્સ પાપનું થઈ ગયું. સમજી જજો. આ પ્રેક્ટિકલ વાતો કરું છું. જ્યાં સુધી આ જીવનમાં પ્રેક્ટિકલ વાતો નહીં આવે ત્યાં સુધી જીવન બદલાશે નહીં, આચાર વિચાર બદલાશે નહીં, ભાવની શ્રેણી બદલાશે નહીં, મહાપુરુષનું અંતઃકરણ ઓળખાશે નહીં, બાવજીનું સ્વરૂપ ઓળખાશે નહીં. આત્મા આગળ રાખીને વર્ત્યા નહીં, આત્માને આગળ રાખીને વર્ત્યા નહીં. કેટલી હદ સુધી ઈશ્વરે આપણને બાવજી સુધી પહોંચાડી દીધા છે. કૃપાળદેવની ઓળખાણ કરાઈ, મોટા બાવજીની ઓળખાણ કરાઈ. છેલ્લી કક્ષાનો પુરુષ કૃપાળદેવ એટલે પરમહંસ કોટીનો પુરુષ, છેલ્લી કક્ષાનો પુરુષ. રામ અને મહાવીરના કોટીના પુરુષની આપણને ઓળખાણ કરાઈ બાવજીએ. જેમ કોઈ આપણને ધંધામાં 5 પૈસા 10 પૈસાનો ભાગીદાર બનાવવાનું, પૈસા કરોડ આવવા મળે તો શું થાય? સાહેબ, 10 પૈસા જ ભાગ હતો, કરોડપતિ થઈ ગયો હું તો. એમ બાવજી આપણને 10 પૈસાના ભાગીદાર બનાવી દીધા છે. કૃપાળદેવ હાથે જોડીને, મોટા બાવજી હાથે જોડીને, મુનાઈ બાવજી હાથે જોડીને ભાગીદાર બનાવી દીધા છે. પણ કરલે સોદા રોકડિયા. કેટલું કેવું એમ થાય? આ બધા જીવો સાબરકાંઠામાં જન્મેલા પુણ્યશાળી ને ભાગ્યશાળી તો છો જ. આ મહાપુરુષો મળ્યા છે ને, આટલા આપણને મહાપુરુષો મળ્યા છે, એવા નહીં મળી ગઈ. હરિદ્વાર ને ઋષિકેશ જશો ને તો તમને
સાધુ સંત મળશે, મહાપુરુષ નહીં મળે. સાધુ સંત એ જુદી શ્રેણી છે ને સત્પુરુષ એ જુદી શ્રેણી કરી સમજો. સાધુ સંત એ શ્રેણી જુદી છે ને સત્પુરુષ એ શ્રેણી જુદી છે. સાધુ સંત છે લોક ઉપકારનું કામ કરે, પરોપકારનું કામ કરે. સત્પુરુષ છે આત્મકલ્યાણ હાથે લોક કલ્યાણ કરી જાય. પહેલું આત્મકલ્યાણ પછી લોક કલ્યાણ. એ થવા યોગ્ય હોય એટલું થાય, નિસ્વાર્થ ભાવે નિષ્પૃહ ભાવે. હજી ભેદ સમજ્યો સાધુ સંત ને સત્પુરુષમાં. હમણાં જ કાલે એક ભાઈ આવ્યા ત્યારે મેં કીધું તમે જેને માનો છે સંત છે અને મારા બાવજી સત્પુરુષ, આટલું મોઢે કહી દીધું મેં. તમે જેને માનો છો ને એ સંત છે ને મારા બાવજી સત્પુરુષ છે. એ પિત્તળનો હોનાનો ફરક છે તમે નહીં સમજાય. તમે પિત્તળ ભેગું કરો છો, અમે હોનું ભેગું કર્યું છે. આ સમજો ભેદ નથી સમજાતો હજી જીવો. હોનાના ભાવે પિત્તળ લઈ લીધું છે જગતે. શું કર્યું છે? હોનાના ભાવે પિત્તળ ભેગું કર્યું છે. કોઈનો અભિનય સાધુ સંતનું ભક્તનું નહીં કરવાનું, પણ સત્પુરુષ કોને કહેવાય તો ખબર પડવી જોઈએ ના કરી. એ ઊંચી શ્રેણી છે તો આત્માની શ્રેણી છે, એ તો વિતરાગતાની શ્રેણી છે, તો સંભાવની શ્રેણી છે, એ તો શુદ્ધોપયોગની શ્રેણી છે, તો પોતાના આત્મામાં રહીને જીવે છે. બાવજી શું બોલે છે મોટા બાવજીમાં કે બધું પ્રારબ્ધનું કર્મ મોટા બાવજી ખપાવ્યું છે, પણ નિરંતર આત્મામાં રહ્યા છે. કોઈ રાગદ્વેષમાં ઉતારું કર્યું નથી, કોઈ રાગદ્વેષમાં ઉતારું કર્યું નથી. કૃપાળદેવ તો લાખોના વેપારી હતા. તમે તો હું લાખોના વેપારી, તો જયરાજના વેપારી હતા. તો એ પ્રારબ્ધ ચૂકતી કર્યું છે. ધનનાનો ને સહેજ રાગદ્વેષ નથી કર્યો, અનીતિ નથી કરી, અન્યાય નથી કરી, માયા નથી કર્યું, કપટ નથી કર્યું. લાખોનો વેપારી અનાસક્ત ને અડઘો રહે તો આ કાળનું આશ્ચર્ય છે. કૃપાળદેવ જીવી બતાવ્યું છે. એમના જીવન જેવા વચન છે ને એમના વચન જેવું જીવન છે. કૃપાળદેવના જીવનમાં ધર્મ હતો એટલે વચનમાં ધર્મ આવ્યો. કૃપાળદેવના જીવનમાં ધર્મ હતો એટલે વચનમાં ધર્મ આવ્યો. આપણે તો જીવનમાં ધર્મ નથી, વચનમાં ધર્મ નથી આવતો. અને કદાચ બોલીએ તો બોલવા પૂરતો સમજી જાય પેલો એ જૂઠાડો છે. મનમાં તો બોલ, મનમાં તો બોલ કે ન બોલ કે મોઢે મોટી વાત છે, અંદરમાં કોઈ નથી. ભલે ગીતાના પાઠ કરે, ભાગવતના પાઠ કરે, અંદરમાં તો ઠન ગોપાલ. ખબર ન પડે હમે વડાને આપણી પ્રકૃતિ, આપણા વિચાર આચાર ખબર પડે કે ન ખબર પડે. મોહમાં બેઠો હોય, આસક્તિમાં બેઠો હોય, લોભમાં બેઠો હોય, કપટમાં બેઠો હોય, ખબર પડે કે ન ખબર? બધી ખબર પડે. આનો નામના બાળકને પૂછો તો એને ખબર પડે કે મારો બાપો જૂઠો છે. હું બોલે મારો બાપો જૂઠો છે, તમારી આગળ બોલે છે એવું નથી, સમજે એનો બોલે કેમ છે. વિચારમાં અને આચારમાં બાવજીની કૃપાથી ધર્મ આવશે. રાગદ્વેષ વગરના થઈને મમતા અને ક્ષમતા વગર, મમતા વગર ક્ષમતા સાથે અહંતાને મમતા કાઢવાની છે. અર્થે શું હશે બોલો? તો રાગદ્વેષ વગરના થાવ, અહમ મમતા વગરના, ઔષધ વિચાર ધ્યાન. બાવજી આખી રાત વિચાર કરતા હશે. મને ઘણી વાર હું આખી રાત જાગતો હતો ત્યારે મને ખબર પડે કે આખી રાત જે વિચારો ચાલે છે અપૂર્વના આધ્યાત્મિક વિચારો હોય છે. એ જગતના જીવન ન ખબર પડે. જોડે હુનાને ન ખબર પડે કે જ્ઞાનીના અંતરમાં કેવા વિચારો ચાલે, તો બાવજીના અંતરમાં કેવા વિચારો ચાલતે જગતનું ખબર પડે? ખબર પડે કોઈ ખબર ન પડતા હોય. બાજુમાં હોતા હોય તો અંદરમાં વિચાર ચાલો ખબર પડે બીજાને. ને તો અપૂર્વ વિચારો હોય, આધ્યાત્મિક વિચારો હોય, મહાપુરુષના ઉપકારના વિચારો હોય, મહાપુરુષના ગુણગાનના વિચારો હોય, મહાપુરુષે આપણને હું આપ્યું છે એના વિચારો હોય. આપણને તો મહાપુરુષે જે આપ્યું છે એની ઓળખોણે નથી, ને પરખે નથી, ને પ્રેમ નથી. આ મજો ક્યારેક લડી છે ખરો, લડું કે ના લડું? જીતા કાકા હશું છે ઈવન બધા લડવાના તમારા આગેવાન છે. તો બાવજી બધું આપ્યું છે. ઘણી વાર અંદરની વાતો કહું છું. બાવજી બધું આપ્યું છે. ઓળખ કરજો, પરખ કરજો અને આરાધજો. વિચારના આચાર બદલ્યા વિના ધર્મ પ્રાપ્ત થયું નથી. ઔષધ વિચાર ધ્યાન એટલે ધ્યાન એ આચાર છે, વિચાર એ અંતરના ભાવ છે. વિચાર અંદરના ભાવ છે ને ધ્યાન એ આચરણ છે. ધ્યાન આચરણ છે. ધ્યાન એ આત્મસ્થિરતા છે. ધ્યાન એ આત્મસ્થિરતા છે. આપણું આચરણ જેટલું બને એટલું શુદ્ધ થાય. અને આપણા આચરણમાં અને વિચારમાં ખામી રહેલું પ્રતિક્રમણ થાય કે ન થાય? થાય કે ન થાય? હા તો કયો કરજો. બધા ઠરી ગયા છો, બધા હોભળો તો છો ને? બધા હોભળો છો? પ્રતિક્રમણ કરશો, બધાની માફી માગશો, ક્ષમા યાચના કરશો.
ઘણીવાર એવું લાગે કે જીવે સૌથી વધારે દોસ્તો સત્પુરુષના જોઈએ છે. સાચું કહું, પંચમકાળના જીવોનો અહંકાર બહુ હોય, પંચમકાળના જીવોનો અહંકાર બહુ હોય, પંચમકાળના જીવોનો મમકાર બહુ હોય. ગમે તેવો સત્પુરુષ મળે ને તો એ નીચો દેખાય, ગમે તેવો સત્પુરુષ મળે, જ્ઞાની પુરુષ મળે ને તો એ નીચો દેખાય, સાધારણ દેખાય. એક પોતાની પાસે ધન છે, સંપત્તિ છે, વૈભવ છે, રૂપ ને રંગ છે, પોઝિશન છે. જીવ તો પોઝિશનથી સુખ માને છે, કોઈ આત્માથી થોડું સુખ માને છે. એનાથી સુખ માને છે. બોલા બધા અમારી પાસે પોઝિશન છે, અમારી પાસે પોઝિશન છે, અમારી પાસે પોઝિશન છે. હેની પોઝિશન છે? હમણાં દીવો ઓલવાઈ ગયો પછી હેની પોઝિશન છે? મને કહો, હેનું સ્ટેટસ છે? હમણાં દીવો ઓલવાઈ ગયો તેઓ આ દામુભાઈ કહે કે હું પ્રેરણા સ્કૂલના સંચાલક, દીવો ઓલવાઈ ગયા પછી હું લખાશે? દેવુભાઈ સ્વર્ગસ્થ લખાશે કે બીજું કોઈ લખાશે? બોલો, હું લખાય? પછી આવા બીજા ભાવમાં કોઈ સ્કૂલની સંપત્તિ આવે? કશું જ નહીં. દરરોજ દીવો ઓલવાયેલો છે. આમ બીજે જો દરરોજ દીવો ધીરે 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 તેલ ઓછું થઈ રહ્યું કે નથી થઈ રહ્યું? બોલો. ના આયુષ્યનો છેડો આવી ગયો તો રામ બોલો ભાઈ. જવાનો દિવસ આવે ને જવાની પડાવે ને એના પહેલો ખૂબ પુણ્યનો પરોપકાર કરી લેજો. હજી કહું છું, પુણ્ય પરોપકારને પરમાર્થ, પછી ઈશ્વર અવસર નહીં આપે. આ ભાવમાં અવસર છે, આ ભાવમાં અવસર છે. આ ભાવમાં મનખા અવતારમાં ઈશ્વર અવસર આપે છે, બધા પ્રકારના અવસર આપે છે. પુણ્ય કમાઈ લે, પરોપકાર કરી લે અને પરમાર્થ કમાઈ લે કે જ્ઞાની મળ્યા છે, સત્પુરુષ મળ્યા છે. એ કોઈ સાધુ સંત નથી. સત્પુરુષ એટલે ગ્રસ્ત હોય તો ઊંચી દશા. કૃપાળદેવ ગ્રસ્ત હતા તો સાધુ સંતથી ઊંચી દશા. કૃપાળદેવ બાવજી ગ્રસ્ત હતા તો પણ સાધુ સંન્યાસીને સંતથી ઊંચી દશા. આ જે દિવસે સમજાશે એ દિવસે વિતરાગતા સમજાશે, આત્મા સમજાશે. કેટલીક અંતરની વાતો કહું છું પણ બધા ટાઢા થઈને સાંભળજો. સમાપન તો કરું છું, 1 કલાક તો થયો પણ શાંતિ છે, શીતળતા છે એટલે અંદરની વાતો કહું છું. થોડી શાંતિ છે, થોડી શીતળતા છે. બધા ઠરીને બેઠા છો. ભાવિની ચિંતા નહીં કરતા કાલે શું થશે, કાલે નહીં હોય એ તો. ઘણી વાર તો કાલીની ચિંતા ને પછી અઠવાડિયાની ચિંતા ને આવતા વર્ષની ચિંતા દીવો તોડ હોઈ જાય છે. આ શાંતાબાને 19મી મળવાનો હતો તો હું 19મી મળું છું, તમે અમદાવાદ આવો. દીવો તો ઓલવાઈ ગયો, ચો મળવા આવો? પૂજાભાઈ ચો મળવા જેવો? બોલો. કોઈને મળવાનું નક્કી કર્યું હોય, દીવો ઓલવાઈ જાય કે ન ઓલવાઈ જાય? આ સાહેબની અપોઇન્ટમેન્ટ લીધી હોય કાં તો સાહેબ નો ઓલવાઈ જાય કે મારો ઓલવાઈ જાય તો શું કરો? કોઈ કરી શકાય? બોલો. બદલી શકાય છે? કોઈ બદલી શકાય છે આપણને? સમજી જજો. એક પળ વધારે ઈશ્વર નહીં આપે, અવસર આપ્યો છે. એક પળ ઈશ્વર વધારે નહીં આપે, એક પળ ઈશ્વર નહીં આપે વધારે. આયુષ્ય કર્મની એક પળ વધારે ઘટાડી શકાતી નહીં, અવસર આપે છે. ઈશ્વર શું આપે છે? અવસર. એક અવસર ચૂકી ગયો, બીજો અવસર, બીજો અવસર. મોટા બાવજીનો અવસર ચૂકી ગયો મુને બાવજી, મુને બાવજીનો અવસર ચૂકી ગયો આપણા બાવજી, એ અવસર ચૂકી ગયો. આ સત્સંગ કરી લે, સોદા રોકડી, અત્યારે ધર્મ કરી લે, અત્યારે અવસરનો ઉપયોગ કરી લે. આત્મસિદ્ધિ છે, તત્કાળ મોક્ષ છે, અમૃત સાગર છે, મહાપુરુષનો વચન છે કે નહીં? છે કે નહીં? ઘણી બધી વાતો અંદરમાં ઉગે છે. એમ થાય કે મારે કહેવું. બાવજી જે વાતો કરી છે, કૃપાળદેવ જે વાતો કરી છે એની આગળ તો આપણે અંગૂઠા છાપ છીએ. એ મહાપુરુષોએ જે આત્મામાં ડૂબીને આત્માને સ્પર્શીને આત્મામાં રહીને જે વાતો કરી છે, આપણે તો એમની સાક્ષીએ બોલીએ છીએ, એમના આત્માને આગળ રાખીને કરીએ છીએ, એમના વચનને આગળ રાખીને બોલીએ છીએ, એમના જીવનને આગળ રાખીને. આપણે તો અંગૂઠા છાપ છીએ. આપણે તો અધમાધમ જ છીએ. બાવજીને અમે મોટું કરીએ કે કૃપાળદેવની આત્મદશાનો વિચાર કરીએ તો આપણે મોઢું બતાવવાના લાયક છીએ? બોલો, પૂછો. અધમાધમાદિકોપતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. અધમાધમાદિકોપતિ સકળ જગતમાં હું, એ નિશ્ચય આવ્યા વિના સાધન કરશે. વિચાર કરો. નહીં એકે સદગુણ પણ મુખ બતાવું શું? પોઝિશનનો તો અહંકાર કાઢી નાખ્યો. પોઝિશન જોઈતી જ નથી. અને કદાચ પોઝિશન મળી છે તો એનો અહંકાર મૂકી દેજો, મમકાર મૂકી દેજો.
એની વાસના મૂકી દેજો, એની ઈચ્છા મૂકી દેજો. આટલા મોટા અક્ષરે ઘરમાં લખવાનું આઈ એમ નીલેન નથિંગ. શું કરવાનું? આઈ એમ નીલેન નથિંગ. બાવજી કી બેંક ઇઝ એવરીથિંગ. બાવજી ઇઝ એવરીથિંગ. લેરિયો ભાઈ, લેરિયો ભાઈ, લેરિયો એટલે બોલાવું છું મોટા બાવજીને આત્માને પ્રેમ કરાવું છું. આત્મામાં રહીને બાવજી બોલે છે, આપણા આત્મામાં નથી રહેતા. આ શું કામ લેરિયો ભાઈ લેરિયો બોલાવું છું? એ મોટા બાવજીની સ્મૃતિ છે, મારું કનેક્શન છે, તમારું છે કે નહીં ખબર નહીં. અને એના દ્વારા એમને સમાધિમણ કરીને આત્મામાં રહ્યા છે. રહ્યા કે નથી રહ્યા? હું એક મોટા શહેરોમાં સત્સંગ કરાવવા ગયો હતો ને, તો લેરિયો ભાઈ લેરિયો બોલાવું છું કે આ લેરિયો ભાઈ લેરિયો આવું છે. બીજું આ તો મોટા બાવજીનું હૃદય છે. તો કે મોટા બાવજી કોણ? બીજું સાબરકાંઠા આવત બતાવો. લક્ષ્મીપુરા જવું પડે ઈડર પાસે. બહુ પૈસાવાળાને બે એવું નથી. સાચું કહું, શહેરના મોટા પૈસાવાળાના બે એવું નથી. શહેરનો બહુ ઉદ્યોગપતિ હોય ને ધનપતિ હોય ને તો બે એવું જ નથી. એ તો પાછું આપણને સમજાવવા આવે કે સત્સંગમાં લેરિયો ભાઈ લેરિયો બોલાતું હોય તો બીજું હું તો બોલે, તમારે હોપડો હોય તો હોપડો, નહીં તો મને ન બોલાવ. સાચું કહું, આ હકીકત કહું છું. એક ટ્રસ્ટી મને લડવાયા કે આ લેરિયો ભાઈ લેરિયો નહીં બોલવાનું. મેં કીધું આ શું છે તમને ખબર જ નથી. એ તો આ મારા બાવજીનું હૃદય છે, આ તો આત્મા છે. આ તો બાવજીનો આત્મા છે કે હૃદયમાં રહી આત્મામાં રહીને બોલ્યા છે બાવજી લેરિયો ભાઈ લેરિયો. બે છોડતા લેરમાં જ રહેવાનું કે દુઃખી થવાનું? બોલો. મરણ તો સમાધિ મરણ, જીવન તો ઊંચું જીવન. મરણ તો સમાધિ મરણ અને જીવન તો ઊંચું જીવન. સત્પુરુષ જેવું જીવન આપણું. બાવજીનું જીવન કેવું હતું? કૃપાળદેવનું જીવન કેવું હતું? કાલે કૃપાળદેવના વિચારો આવતા હતા કે ઉત્તર સંડામાં આખું શરીર મચ્છરથી ભરાઈ જતું તો એ કૃપાળદેવ આત્મસ્થિરતામાં રહેતા. આમ નામ આખું શરીર મચ્છરોથી, મોટા મોટા આટલા નોંધ જેટલા મચ્છરો, આટલા ડોઝ જેટલા મચ્છરો કૃપાળદેવના શરીરે ભરાઈ જતા. છતાં કૃપાળદેવ કલાક 2 કલાક જેટલો વખત પોતાની આત્મસ્થિરતાવાળા આત્માનુભવમાં રહેતા હતા, આત્માના સંવેદનમાં રહેતા હતા. કેવી દશા હશે એનો વિચાર કરજો. કેવી આત્મસ્થિરતાવાળા, કેવા આત્મ અનુભવવાળા, કેવી વિતરાગતાવાળા, કેવી વિધેય દશાવાળા પુરુષો આપણને મળ્યા છે. અને આપણે તો સામાન્ય સુખ દુઃખમાં પડ્યા છે. એમાં પડ્યા છીએ સામાન્ય સુખ દુઃખમાં. અને શરીરની સાતામાં, મને શરીરમાં સાતા હોય ત્યાં સુધી ધર્મ કરું, અસાતા હોય ગોળી લઈને ઉઈ જાઉં. જીવને શું છે? શરીરમાં સાતા હોય ત્યાં સુધી ધર્મ કરો, થોડી અસાતા આવે એવું કરે, ગોળી લઈ લે. અને ગોળીને દુઃખ ના બોલાતું હોય તો આ સાહેબો ઊંઘવાની જ ગોળીઓ આપું, હાજર થવા નથી. હા સાહેબો સાચું કહું, આ ઊંઘવાની ગોળી વધારે આપું, હાજર થવાની ઓછી હોય. પણ ઉઈ જાય એટલે ફરિયાદ ન કરો. ઉઈ જાય ફરિયાદ ન કરો. હુઈ જજે ભાઈ, હુઈ જજે. પણ ઊંઘમાં પુરુષાર્થ થાય, પ્રમાદમાં પુરુષાર્થ થાય. પૂરું કરું છે. બધા આનંદમાં રહેજો, શાંતિમાં રહેજો. સત્પુરુષ મળ્યા છે એ અવસર ફરી ફરી નહીં આવે. આવો અવસર ફરી ફરી નહીં આવે. ફરી ફરી બધા ભાવ કરજો. બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો, તો એ અરે ભવ ચક્રનો આટો નહીં. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, કોના સંબંધે વળગણા છે, રાખું કે પરહરું. એના વિચાર વિવેક પૂર્વક શાંત ભાવે જો ગયા, તો સર્વાત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વો અનુભવ્યા. તે પ્રાપ્ત કરવા વચન કોનું, સત્ય કેવળ માનવું. નિર્દોષ નરનો કથન માનો, તે જેણે અનુભવ્યું. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો.
વચનને હૃદયે લખો, સર્વ આત્મમાં સમદ્રષ્ટિ ધોવા, વચનને હૃદયે લખો. બધાથી લાવું છું, ભાવ કરજો બધા ધ્યાન છોડીને. તમો નિરાગી, તમો નિરાગી, નિર્વિકારી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંત જ્ઞાની, અનંતદર્શી અનંતદર્શી, અને ત્રૈલોક્ય પ્રકાશક છો. અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે, હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષી ક્ષમા ચાહું છું. તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય, તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહો. અહોરાત્ર રહો. એ જ મારી આકાંક્ષા ને વૃત્તિ થાઓ. એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, હે સર્વજ્ઞ ભગવાન, હે સદગુરુ ભગવાન, હે સદગુરુ ભગવાન, તમને વિશે શું કહું? તમને હું વિશે શું કહું? તમારાથી કાંઈ અજાણ્યું નથી. તમારાથી કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. બધા ખૂબ અંતરથી ભાવ કરજો. હે સર્વજ્ઞ ભગવાન, હે સર્વજ્ઞ ભગવાન, આપનાથી કંઈ અજાણ્યું નથી. આપનાને કાંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. બધા ખૂબ ભાવથી બોલજો. કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. 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 અનંતકાળમાં કરેલા અનંતકાળમાં કરેલા પાપોનું પ્રાયશ્ચિત કરું છું. પાપોનું પ્રાયશ્ચિત કરું છું. અનંતકાળમાં બાંધેલા અનંતકાળમાં બાંધેલા કર્મોનું પ્રાયશ્ચિત કરું છું. કર્મોનું પ્રાયશ્ચિત કરું છું. અનંતકાળમાં આરાધેલા અનંતકાળમાં આરાધેલા વિભાવનું વિસર્જન કરું છું. વિભાવનું વિસર્જન કરું છું. સંકલ્પ વિકલ્પને વસરાવું છું. સંકલ્પ વિકલ્પને વસરાવું છું. સર્વ વિભાવને વસરાવું છું. સર્વ વિભાવને વસરાવું છું. સર્વ વિભાવનું વિસર્જન કરું છું. સર્વ વિભાવનું વિસર્જન કરું છું. આત્માથી સૌ હિ, આત્માથી સૌથી આત્માથી સૌ હિ, આત્માથી સૌથી કામ એક આત્માર્થનો, કામી આત્માર્થનું બીજો નહીં મંદરો. બીજો નહીં મરો. સત્પુરુષનું શરણું નિરંતર હો. સત્પુરુષનું શરણું નિરંતર હો. સત્પુરુષનું શરણું અખંડ હો. સત્પુરુષનું શરણું અખંડ હો. સત્પુરુષનું શરણું અખંડ હો. સત્પુરુષનું શરણું અખંડ હો. હે પરમ કૃપાળુ દેવ, હે પરમ કૃપાળુ દેવ, આપની પરમ ભક્તિ આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના અને વિતરાગ પુરુષના મૂળ ધર્મની ઉપાસના મારા હૃદયને વિશે, મારા હૃદયને વિશે, હમ સર્વના હૃદયને વિશે હમ સર્વના હૃદયને વિશે ભાવ પર્યંત ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો. અખંડ જાગૃત રહો. અખંડ જાગ્રત રહો. અખંડ જાગૃત રહો. આપની પરમ ભક્તિ આપની પરમ ભક્તિ અને વિતરાગ પુરુષના મૂળ માર્ગની ઉપાસના અને વિતરાગ પુરુષના મૂળ માર્ગની ઉપાસના મારા હૃદયને વિશે, મારા હૃદયને વિશે હમ સર્વના હૃદયને વિશે હમ સર્વના હૃદયને વિશે ભાવ પર્યંત ભાવ પર્યંત અખંડ જાગ્રત રહો. અખંડ જાગૃત રહો. અખંડ જાગ્રત રહો. અખંડ જાગૃત રહો. એટલું જ માગું છું તે સફળ થાઓ. એટલું જ માંગુ છું તે સફળ થાઓ. દેહ છતાં જેની રક્ષા કરતે દેહાથી તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણી. પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાની
જેને આપ્યું જ્ઞાનની એને સદા પ્રણામ. જીવ સ્વરૂપ રૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ ન સમજાયો તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન. દેહ છતાં છતાં જેની દશા વર્તે દેહાતી એ જ્ઞાનીના ચરણમાં ઓ વંદનય કરી. સદગુરુ દેવ કી જય. બોલે બધા સત્પુરુષોનું યોગ બળ. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. જગતનું કલ્યાણ કરો. સત્પુરુષોનું યોગ બળ. સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. જગતનું કલ્યાણ કરો. સત્પુરુષોનું યોગ બળ. સત્પુરુષોનું યોગબળ સર્વે આત્માઓનું કલ્યાણ કરો. સર્વે આત્માઓનું કલ્યાણ કરો. સર્વે આત્માઓનું ભલું કરો. સર્વે આત્માઓનું ભલું કરો. સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે ભવન્તુ સુખિનઃ. સર્વે સંતુ નિરામયા. સર્વે સંતુ નિરામયા. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. સર્વે ભદ્રાણિ પશ્યન્તુ. મા કચ્ચિત દુઃખ ભાગ ભવે. માં કચ્ચિત દુઃખભાગ ભવે. જગતના સર્વ જીવો દુઃખોથી મુક્ત થાવ. સર્વના સર્વ જીવો દુઃખોથી મુક્ત થાવ. જગતના સર્વ જીવો કર્મથી મુક્ત થાવ. જગતના સર્વ જીવો કર્મોથી મુક્ત થાવ. સર્વ જીવો સંકિતને પામો. સર્વ જીવો સંકિતને પામો. સર્વ જીવો કેવળ જ્ઞાનને પામો. સર્વ જીવો કેવળ જ્ઞાનને પામો. સર્વ જીવો નિર્વાણને સિદ્ધપદને પામો. સર્વ જીવો નિર્વાણ સિદ્ધપદને પામો. સર્વ જીવોનું મંગળ થાવ. સર્વ જીવોનું મંગલ થાવ. સૃષ્ટિના સર્વે જીવોનું ભલું થાવ. સૃષ્ટિના સર્વ જીવોનું ભલું થાવ. સૃષ્ટિના સર્વે જીવોનું કલ્યાણ થાવ. સૃષ્ટિના સર્વ જીવોનું કલ્યાણ થાવ. सबका मंगल हो. सबका मंगल हो. सबका भला हो. सबका भला हो. सबका कल्याण हो. सबका कल्याण हो. सभी जीवों को सुख शांति मिले. सभी जीवों को सुख शांति मिले. सभी जीवों को दुखों से मुक्ति मिले. सभी जीवों को दुखों से मुक्ति मुक्ति मिले. मिले. सभी जीवों को समकित की प्राप्ति हो. सभी जीवों को समकित की प्राप्ति हो. सभी जीवों को केवल ज्ञान की प्राप्ति हो. सभी जीवों को केवल ज्ञान की प्राप्ति हो. सभी जीवों को समाधि मरण की प्राप्ति हो. सभी जीवों को समाधि मरण की प्राप्ति हो. मने समाधि मरण की प्राप्ति था. बोलो. मने समाधि मरण की प्राप्ति था. सर्व जीवों ने समाधि मरण की प्राप्ति था. सर्व जीवों ने समाधि मरण की प्राप्ति था. સત્પુરુષનું શરણું ભવો ભવ રહો. સત્પુરુષનું શરણું ભવ ભવ રહો. આત્માનું શરણું ભવો ભવ રહો. આત્માનું શરણું ભવ ભવ રહો. ભૂલ ચૂક મિચ્છામિ દુક્કડમ. ભૂલ ચૂક મિથ્યામિ દુક્કડમ. બધાને રામ રામ. 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 આત્મ રામ. આત્મ રામ. આત્મ રામ. સદગુરુ રામ. સદગુરુ રામ. ભગવાન રામ. ભગવાન રામ. આત્મ રામ. આત્મ રામ. સદગુરુ દેવ.